વિભાગની ટીમ દ્વારા વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરી હતી। તો આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ રાજસ્થાની દાલ બાટી અને તાજા પીઝા સ્ટેશન રોડ ઉપર આવેલ નાઝ રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ કરાતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ રેસ્ટોરન્ટોને સીલ કરવામાં આવી હતી। આપણે જણાવી દઈએ કે જ્યારે આ રેસ્ટોરન્ટની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન ઘણી બધી વસ્તુઓ હોટલની અંદર જૂની જોવા મળી હતી, તો ટીમ દ્વારા આરોગ્ય ટીમ દ્વારા તેને સીલ કરી દેવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પાસે નાઝ રેસ્ટોરન્ટ છે, તે રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે। આણંદની આ ઘટના છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ કરી રહી હતી ચેકિંગ, ત્યારે ખાદ્ય પદાર્થોના જે સેમ્પલો હતા તે ફેલ થઈ ગયા છે અને ફેલ થયેલા સેમ્પલોને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંની હાલત રેસ્ટોરન્ટની જોતા ખૂબ જ ગંભીર જણાતા આરોગ્ય વિભાગે તેમના ઉપર એક્શન લીધા છે અને નાઝ જે રેસ્ટોરન્ટ છે તેને સીલ મારવામાં આવ્યું છે, તાળાબંધી કરવામાં આવી છે। આવા દરેકે દરેક હોટલોને સીલ મારી દેવાશે આરોગ્ય વિભાગ દ્વારા। આપને જણાવી દઈએ કે અત્યારે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે અને ખાદ્ય પદાર્થના જે પણ લેબ ટેસ્ટિંગ થશે, ઘી, તેલ, માવો કે પછી કોઈ પણ વસ્તુ હોય ખાદ્ય પદાર્થની, તેનું અત્યારે હાલ ટીમ એક્શન મોડમાં છે અને ચેકિંગ દરમિયાન આવી કોઈ પણ પદાર્થો જણાશે કે વાસી હોય, જૂનું હોય, એક્સપાયરી ડેટ હોય તેવા દરેક પ્રકારના ફૂડને ચકાસણી કરીને લેબોરેટરી ટેસ્ટમાં મોકલવામાં આવશે અને જો તે સેમ્પલો ફેલ થશે તો દુકાનોને, રેસ્ટોરન્ટોને અને આવી ખાદ્ય પદાર્થોની જે વહેંચણીઓ કરે છે લારીઓ ઉપર, તે બધાને સીલ કરવામાં આવશે।